નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરાના પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો ઠગ પુત્ર ઋષિ આરોઠ આખરે મુંબઈની હોટલમાંથી ઝડપાઈ ચૂક્યો છે। માંજલપુરા રાવપુરા પોલીસ તથા એસઓજીની ટીમ ઠગ ઋષિની શોધખોળ કરવામાં તપાસમાં લાગેલી હતી। ત્યારે એસઓજીની ટીમે મુંબઈ થાણેની એક હોટલમાંથી ઋષિને ઝડપી પાડ્યો હતો। ઋષિ સામે રાવપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે। ઋષિએ તેના પિતાને આંગળીયા મારફતે 1.39 કરોડ રૂપિયા મોકલ્યા હતા। તેમજ પોલીસ તપાસમાં મોટા ચોંકાવનારા ખુલાસા પણ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તો આ સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે, જેની અંદર વડોદરામાં ઠગ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે। એસઓજીની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે। એસઓજી ટીમે મુંબઈ થાણેની હોટલમાંથી ઋષિની ધરપકડ કરી છે। લાખો રૂપિયાની ઠગાઈ આચર્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું। માંજલપુરા રાવપુરા પોલીસ અને એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેઓને મોટી સફળતા મળી છે। ઋષિએ તેના પિતાને આંગળીયા મારફતે 1.39 કરોડ રૂપિયા મોકલ્યા હતા। તો આ અનેક ખુલાસા અત્યારે સામે આવી રહ્યા છે, ત્યારે તપાસમાં હજુ પણ મોટા અને ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપી રહ્યા છે। નિલેશ, જે પ્રમાણે માહિતી મળી રહી છે, વડોદરાનો વધુ એક ઠગ ઝડપાયો છે। કરોડો રૂપિયા તેના પિતાને મોકલવામાં આવ્યા હતા। શું છે માહિતી? લખમા પૂર્વ ક્રિકેટર અને મહિલા ક્રિકેટ ટીમના કોચ તુષાર આરોઠેનો ઠગ પુત્ર ઋષિ આરોઠે મુંબઈની હોટલમાંથી ઝડપાયો છે। ઋષિ આરોઠે વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશન, રાવપુરાની જેવા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ હતી। વિગતવાર વાત કરીએ તો તુષાર આરોઠેના પુત્ર ઋષિ આરોઠે સામે બેંગ્લોરના બોલિંગ કોચિંગના કેમ્પમાં આઈપીએલની ટ્રેનિંગ અપાવવાના બહાને પણ ઠગાઈ કરવામાં આવી હતી। કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં રહેતા મહેન્દ્ર મોચીએ 5,27,000 રૂપિયા ઋષિએ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી અને આ ઋષિ આરોઠે બોલિંગ કોચિંગ કેમ્પમાં ટ્રેનિંગ આપવાના નામે લોકો પાસે પૈસા પડાવતો હતો। અને મહત્વની બાબત એ છે કે આ સમગ્ર કિસ્સો ત્યારે બહાર આવ્યો કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ નો પુત્ર એના પિતાને 1,39 કરોડ એટલે કહી શકાય કે 1.39 કરોડ રૂપિયા રોકડા મોકલ્યા હતા અને એસઓજીની ટીમે પિતાનો પીછો કરી અને એને એમના ઘરેથી રંગે હાથે રોકડા રૂપિયા ઝડપ્યા હતા અને ત્યારબાદ પિતા પૈસાનો હિસાબ ના આપી શકતા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમનો જામીન પર છુટકારો થયો હતો। ત્યાંથી ઋષિ આરોઠે ભાગતો ઝડપાયો હતો અને ત્યારબાદ એક બાદ એક ઋષિ આરોઠે સામે ફરિયાદ થઈ હતી। માર્કેટિંગ અને માર્કેટિંગ એન્ટરપ્રાઇઝીસ ના કંપનીના સંચાલક ગૌરવ નાડકર સાથે પણ ઋષિ આરોઠે 30 લાખ રૂપિયાની ગેરરીતિ આચરી હતી। ગોવામાં કેસિનો બાર અને કેફેના પ્રોજેક્ટ અપાવવાની લાલચ આપી અને 30 લાખ રૂપિયા ઋષિ આરોઠે 2019માં પચાવી પાડ્યા હતા। ત્યારબાદ ઋષિ આરોઠે લોકોની સાથે વારંવાર છેતરપિંડી કરતો હતો, પરંતુ જે પિતાનો મોભો હતો તેનાથી તેની સામે કોઈ ફરિયાદ કરતું ન હતું, પરંતુ પિતાને એસઓજીની ટીમે 1.39 કરોડ રોકડા નાના સાથે ઝડપી પાડતા અને પોલીસે હવાલાતને હવાલાત ભેગો કરતા હવે એક બાદ એક ફરિયાદ થઈ હતી અને પિતાને પોલીસ હવાલામાં અટકાયત પામતા ઋષિ આરોઠે ભાગતો ફરતો તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો, પરંતુ એસઓજીની ટીમને એક મોટી સફળતા મળી છે અને એસઓજીની ટીમે મુંબઈથી ઋષિ આરોઠેને ઝડપી અને હાલ વડોદરા લાવી છે અને કહી શકાય કે ઋષિ આરોઠેના મોંથી હવે અનેક
મોટા ખુલાસા થઈ શકે એમ છે, કારણ કે ઋષિ અરોઠે પાછળ કોણ મોટું માથું સંતાડ્યું છે તે પણ ખુલાસો થઈ શકે તેમ છે. લખમાં જી, માહિતી આપવા બદલ ધન્યવાદ. તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરાની અંદર એક ઠગ ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. કરોડો રૂપિયાની એના પિતાને મોકલવામાં આવ્યા હતા, ત્યારે તપાસમાં હજુ પણ મોટા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે તે પણ અહીં સેવાઈ રહી છે. તો આ ઘટના વડોદરાની અંદર બની છે, જેમાં એસઓજી ટીમે ઠગ ઋષિ અરોઠની ધરપકડ કરી લીધી છે. તેમના દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી ટીમે મુંબઈ થાણેની એક હોટેલમાંથી ઋષિની ધરપકડ કરી છે. ત્યારે એસઓજીની ટીમને મોટી સફળતા મળી હોય તેવું કહી શકાય છે. માંજલપુરા, રાવપુરા પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે બાદ તેઓએ ઋષિને ઝડપી પાડ્યો છે. ઋષિએ તેના પિતાને આંગળીયા મારફતે 1.39 કરોડ રૂપિયા મોકલેલા હતા. ત્યારે તપાસમાં હજુ પણ મોટા અને ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે. તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં ઠગ ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાની એસઓજી ટીમે ઠગ ઋષિ અરોઠની ધરપકડ કરી લીધી છે. એસઓજી ટીમે મુંબઈ થાણેની હોટેલમાંથી ઋષિની ધરપકડ કરી છે. સુરતમાં મિત્રતા પર કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતના ઉના વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીકી અને કરપીણ હત્યા કરાઈ છે. ગુડ્ડુ ચૌધરી નામક યુવકની કોઈ ઘટનાના સમાધાન કરાવવા જતા મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી. બંને મિત્રો વચ્ચે મનદુખ થયું હતું અને વાદ કરવા બાબતે મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી અને 3 આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે. તો આ ચોંકાવનારો કિસ્સો સુરતથી સામે આવી રહ્યો છે. દોસ્ત હત્યારો બન્યો હોય તેવી એક ઘટનાએ સુરતમાં આકાર લીધો છે. પોલીસે ઘટનાની જાણ થતાં 3 આરોપી મિત્ર છે તેની અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં મિત્રતા પર કલંક લગાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉનામાં યુવકની ચપ્પુના ઘા ઝીકી અને કરપીણ હત્યા કરવામાં આવી છે. યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ત્યારે સમાધાન કરાવવા ગયેલા એક મિત્રને મોત મળ્યું હોય તેવું કહી શકાય છે તેવી ઘટના સુરતમાં બનવા પામી છે, જેમાં એક મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. 23 વર્ષીય મૃતક યુવાનનું નામ ગુડ્ડુ ચૌધરી હોવાનું ત્યારે માહિતી સામે આવી રહી છે. ત્યારે પોલીસે 3 જેટલા આરોપી મિત્ર છે તેઓની અટકાયત કરી છે અને પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ પણ હાથ ધરાઈ રહી છે. તો આ કિસ્સો અત્યારે સુરતથી સામે આવી રહ્યો છે. સુરતમાં મિત્રતા પર કલંક લગાવતો એક કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં ઉનામાં યુવકની ચપ્પુના ઘા ઝીકી અને કરપીણ હત્યા કરવામાં આવી છે. તેને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. 23 વર્ષીય મૃતકનું નામ ગુડ્ડુ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. સમાધાન કરાવવા ગયો હતો આ મિત્ર અને ત્યારબાદ તેને મોત મળ્યું છે. તો આ યુવાનની વય 23 વર્ષીય ઉંમર છે, તેમની વય 23 વર્ષ છે અને તેમનું નામ ગુડ્ડુ ચૌધરી છે, જે અત્યારે મોતને ઘાટ ઉતરી ચૂક્યો છે. પોલીસે 3 જેટલા આરોપી મિત્રની અટકાયત પણ કરી છે અને પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે વધુ તપાસ તેજ કરાય છે. જી બિલકુલ, સુરત ફરી રક્તરંજિત થયું છે. સુરત શહેરમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. આ વખતે મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. સુરતના ભેસ્તાન વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં મિત્રોની બબાલમાં વચ્ચે પડતા મિત્રની જ હત્યા કરી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગુડ્ડુ નામનો એક વ્યક્તિ છે, તેમની હત્યા કરવામાં આવી છે. આ ગુડ્ડુ અને તેમનો મિત્ર અભિષેક, આ તેની સાથે અન્ય 3 ઈસમો હતા. તે બબાલ કરતા હતા. અંદરો અંદર એની માથાકૂટ ચાલી રહી હતી. તે દરમિયાન ગુડ્ડુ તેમને સમજાવવા માટે ગયો હતો, કારણ કે જે પ્રકારે ગુડ્ડુને તેમના જ મિત્ર સર્કલમાંથી તેવી માહિતી મળી હતી કે અભિષેક જે છે તે ગુડ્ડુની વાતો કરી અને આ મિત્રોને ચડાવી રહ્યો છે ને જેથી કરીને તમામ વચ્ચે ઝઘડો થાય છે. આવી વાત તેમણે કરી હતી અને આ જ વાતનો ઠપકો લઈને અભિષેક પાસે આવ્યો હતો. તે દરમિયાન જે કોલેજમાં અભ્યાસ કરતો અભિષેક છે તે અને તેમના 3 અન્ય મિત્રો જે છે તે પણ અંદરો અંદર ચર્ચા કરતા હતા અને તે જ બાખડી રહ્યા હતા. તે દરમિયાન બોલાચાલી દરમિયાન આ ગુડ્ડુ આવ્યો હતો અને તેમણે અભિષેકને જણાવ્યું હતું કે શા માટે તે આ પ્રકારે વાત કરી રહ્યું છે. આ જ વાતચીતમાં અભિષેક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી અને
ગુડુ જે છે તેમના શરીરમાં 3 વખત ઘુસાડી દે છે અને તેના જ કારણે ગુડુને ગંભીર ઈજા પહોંચ્યો છે. ગુડુને ગંભીર ઈજા પહોંચતાની સાથે જ આ જે અભિષેક જે છે તે અને તેમના મિત્રો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ આ ગુડ્ડુ જે છે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, પરંતુ સારવાર મળે તે પહેલા જ ગુડ્ડુનું મોત થયું હતું. ગુડ્ડુના મોતને પગલે તાત્કાલિક જ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જે આ ગુડ્ડુ છે તે ગુડ્ડુ ડાઇંગ મિલમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું અને તેમનો જે હત્યારો છે અભિષેક, તે અભિષેક અને આ ગુડ્ડુ સાથે મિત્ર હતા. તેમની સાથે અન્ય 3 મિત્રો પણ હતા. આ તમામ જે છે તે એકબીજાની વાતચીત ચાલી રહી હતી. તે દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ તેમણે પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો તેમાં મિત્રતા જ વચ્ચે આવી હતી અને મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. એક ગલતફહેમીના કારણે જ તેમની હત્યા જે છે તે થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જે પ્રકારે આ ગુડ્ડુ છે તેમના મનમાં વહેમ હતો કે અભિષેક તેમના વિરુદ્ધ વાતો કરી અને તમામ મિત્રોને ભોળવી રહ્યો છે અને તેમના વિરુદ્ધ ઝેર ભરી રહ્યો હોવાથી તેમના વિરુદ્ધ જે દોસ્તારો છે તે થઈ રહ્યા છે. જોકે આ મિત્રો એકબીજાની સામે થઈ જતા આ હત્યાનો ઘટનાક્રમ જે છે તે બનવા પામ્યો છે. જોકે હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરી હતી અને તપાસ દરમિયાન આ જે મારનાર અભિષેક છે તે પણ કોલેજનો વિદ્યાર્થી છે. એટલે કે નાની ઉંમરમાં આ તમામ વ્યક્તિઓ જે છે તે એકબીજાના મિત્રો હતા અને વર્ષોની મિત્રતા અંતે હત્યામાં પરિણમી હતી. જે પ્રકારે એકબીજા પ્રત્યે જે વાતનું ઝેર ફેલાયું હતું, આ વાતના ઝેર છેક હત્યા સુધી પહોંચાડ્યું હતું. મહત્વનું કહી શકાય કે આ પ્રકારની ઘટના બની હતી. તાત્કાલિક જ પોલીસે તેમના મિત્ર અભિષેકની પણ ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે પ્રકારે હત્યાનો ઘટનાક્રમ બન્યો તેને લઈને ત્યારબાદ પોલીસે તાત્કાલિક જ તેમનો મિત્ર જે અભિષેક હતો તેમની પણ ધરપકડ કરી લીધી છે. જોકે મહત્વનું કહી શકાય કે આ સમગ્ર ઘટના બન્યો છે તે અંતર્ગત જે પ્રકારે આ ભેસ્તાન વિસ્તારમાં આ ઘટના બની છે ત્યારે ભેસ્તાન પોલીસ જે છે તે પણ સજાગ થઈ છે. પરંતુ હાલ સુરત શહેરમાં કોઈ પણ કમિશનર નથી અને પોલીસ કમિશનર નહીં હોવાના કારણે સુરત શહેરમાં ક્રાઇમ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જે પ્રકારે આ ક્રાઇમ સિટી તરફ આગળ વધતું હોય સુરત તેવું લાગી રહ્યું છે. સતત ને સતત વધી રહેલા ક્રાઇમને પગલે લોકો પણ કમિશનર નવા આવે તેવી માંગ કરી રહ્યા છે અને કમિશનર વગરના સુરત શહેરને નવા પોલીસ કમિશનર મળે તેવી માંગ લોકો પણ કરી રહ્યા છે. જી, તો આ ઘટના અત્યારે સુરતથી સામે આવી રહી છે. સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દોસ્ત એ જ દોસ્તની હત્યા કરી છે. 23 વર્ષીય મૃતક યુવકનું નામ ગુડ્ડુ ચૌધરી છે, જેની હત્યા નિપજાવવામાં આવી છે. સુરતમાં મિત્રતા પર કલંક લગાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉનામાં યુવકની ચપ્પુના ઘા ઝીકી અને કરપીણ હત્યા કરવામાં આવી છે. યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ યુવાનની ઉંમર 23 વર્ષ હોવાનું સામે આવ્યું છે. સમાધાન કરાવવા માટે આ મિત્ર છે તે ગયો હતો અને તે મિત્રને આખરે મોત મળ્યું છે. 23 વર્ષીય મૃતક છે, જેમનું નામ ગુડ્ડુ ચૌધરી તપાસમાં ખુલી રહ્યું છે. આ યુવાન છે તે મિત્રની વચ્ચે સમાધાન કરાવવા માટે ગયો હતો ત્યારે તેને મોત મળ્યું છે. જોકે પોલીસે 3 જેટલા આરોપી મિત્રોની અટકાયત પણ કરી લીધી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરાઈ છે. સુરતમાં મિત્રતા પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના ભેસાણના ગળથ ગામના પૂર્વ સરપંચના ગત રાત્રિએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરવામાં આવી હતી, જેમાં મોટરસાયકલ લઈ અને પસાર થતા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યા મામલે હજુ સુધી કારણની સ્પષ્ટતા કરવામાં નથી આવી. મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો જૂનાગઢથી પણ હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. હત્યાની ઘટના જૂનાગઢથી પણ પ્રકાશમાં આવી છે, જેમના પૂર્વ સરપંચની હત્યા નિપજાવવામાં આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી અને પૂર્વ સરપંચને રહેસી નાખવામાં આવ્યો હતો. પૂર્વ સરપંચને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. ત્યારે હત્યા મામલે હજુ સુધી ચોક્કસ કારણ અને ચોક્કસ સ્પષ્ટતા છે તે ક્યાંય દેખાતી નથી. જૂનાગઢની અંદર ભેસાણમાં ગત રાત્રિએ આ આખો બનાવ છે તે બન્યો હતો, જેમાં મોટરસાયકલ લઈ અને પસાર થતા અજાણ્યા શખ્સોએ પૂર્વ સરપંચને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા મામલે હજુ સુધી કારણની સ્પષ્ટતા છે તે જાણવા નથી મળી, પરંતુ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ
દ્વારા આગળની તપાસ પણ તેજ કરાઈ છે. મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ આ સમગ્ર કેસમાં શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢના ભેસાણમાં ગત રાત્રિએ આ આખા બનાવને અંજામ મળ્યો છે, જેમાં ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા નિપજાવવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી અને પૂર્વ સરપંચને રહેસી નાખવામાં આવ્યો હતો. ત્યારે મોટરસાયકલ લઈ અને પસાર થતા અજાણ્યા શખ્સો દ્વારા તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. હત્યા મામલે હજુ સુધી કારણની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા છે તે નથી થઈ રહી. જે ચોક્કસ કે ભેસાણ તાલુકાની અંદર ગત રાતે ભેસાણ તાલુકાનું જે ગળથ ગામ છે ત્યાં ગત રાત્રિના સમયે હત્યાની ઘટના છે તે બનવા પામી છે. વિગતવાર વાત કરવામાં આવે તો ગળથ ગામના પૂર્વ જે સરપંચ હતા વિનુભાઈ ડોબરિયા તેમની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા હત્યા નિપજાવી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા ભેસાણ પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો છે તે સ્થળ પર દોડી આવ્યો હતો અને આ હત્યા કયા કારણસર થઈ છે તે અંગે કારણ જાણવાનું પણ હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જે વિનુભાઈ ડોબરિયા જે મૃતક છે તે પૂર્વ સરપંચ પર છે તે ગળથ ગામના રહી ચૂક્યા છે. ગત રાત્રિના સમયે તે ગળથ ગામના પાદરમાંથી જે એક સાંકડો રસ્તો જાય છે દરગાહ પાસેનો ત્યાં પહોંચ્યા અને ત્યાં અજાણ્યા શખ્સોએ અચાનક આવી અને પોતાની બાઇક પરથી તેમને નીચે ઘા કરી દીધા અને બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે છે તે હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના પગલે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. અજાણ્યા શખ્સો સામે હાલ તો ભેસાણ પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈ દ્વારા હત્યાનો જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. હાલ તો પૂર્વ સરપંચની હત્યાથી ચકચાર મચી જવા પામી છે અને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે. કયા કારણસર હત્યા થઈ છે, પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે એટલે શું જૂની કોઈ અદાવત છે, તે અનેક જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી ચોક્કસ જે કારણ છે તે જાણવા મળ્યું નથી અને પૂર્વ સરપંચ વિનુભાઈ ડોબરિયાની હત્યાથી જે ગામની અંદર ગામના જે માહોલ છે તેમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ સમગ્ર ઘટનાના પગલે પોલીસ દ્વારા જુદી જુદી જે ટીમો છે ભેસાણ પોલીસની અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો છે તે હત્યારાઓને શોધી કાઢવા માટે છે તે કામે લાગી છે. ચોક્કસથી કહી શકાય કે આ જે હત્યા થઈ છે તેનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આરોપીઓ પકડાશે પછી જ સાચું કારણ છે તે જાણવા મળી શકે છે. જી તો હત્યાનો બનાવ જૂનાગઢથી સામે આવી રહ્યો છે, જેની અંદર ભાવનગરમાં પાણીના બગાડનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં પાણીની ટાંકી ટેસ્ટિંગ કરતા પાણી રોડ પર ફરી વળ્યું હતું. 25 લાખ લીટર ક્ષમતા ધરાવતી ટાંકીને ઓવરફ્લો કરી અને ટેસ્ટિંગ કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે ટેસ્ટિંગ દરમિયાન હજારો લીટર પાણીનો બગાડ પણ થયો હતો. કુંભારવાડા વિસ્તારમાં પાણી માટે લોકો કકળાટ કરે છે, ત્યારે આ રીતે પાણીનો વેડફાટ થતા અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. તો આ સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે. તંત્રની વધુ એક બેદરકારી ભાવનગરથી સામે આવી રહી છે. પાણીનો વેડફાટ થતા તંત્ર સામે અનેક સવાલો છે તે લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. હજારો લીટર પાણી રોડ પર ફરી વળતાની સાથે જ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કુંભારવાડા વિસ્તારના લોકો પાણી માટે કકળાટ કરી રહ્યા છે અને તેવી પરિસ્થિતિમાં પાણીનો વ્યય થતા લોકો ભારે રોષે ભરાઈ ચૂક્યા છે. પાણીની ટાંકીનું ટેસ્ટિંગ કરતાની સાથે જ પાણીનો વેડફાટ થયો હતો, જેની અંદર હજારો લીટર પાણી છે તે રસ્તા પર ફરી વળ્યો હતો, રસ્તા પર વહી ગયો હતો અને તેને જ કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કુંભારવાડા વિસ્તારના લોકો જ્યાં પાણી માટે કકળાટ કરી રહ્યા છે એક બાજુ, અને બીજી તરફ પાણીનો વ્યય થતા લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળ્યો છે. પાણીનો વેડફાટ થતા તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા. જે એક તરફ કહી શકાય કે ભાવનગરમાં ભર શિયાળા પણ પાણીનો પોકાર થઈ રહ્યો હતો, ત્યારે કહી શકાય કે આજરોજ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં 25 લાખ લીટર પાણીની ટાંકીને ઓવરફ્લોનું ટેસ્ટિંગ કરવાનું હતું અને આ ટેસ્ટિંગ દરમિયાન જે પાણી છે ટાંકીનું જે પાણી છે તે ઓવરફ્લો થઈને હજારો લીટર પાણી જે પાણીની ટાંકીનું જે સર્કલ છે તેની અંદર તેમજ રસ્તા ઉપર પ્રસરી રહ્યું હતું, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે આ વિસ્તારની અંદરથી અનેક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે
અને લોકો પાણી માટે તરસી રહ્યા છે. કહી શકાય કે હવે તો જુજજ દિવસની અંદર ઉનાળો બેસવાનો છે અને ખાસ કરીને ઉનાળામાં પાણી પ્રશ્ન મોટા પાયે રહેતો હોય છે, ત્યારે આ રીતના જે પાણીનો વેરપાટ છે જે થઈ રહ્યો છે તેને લઈને લોકો પણ હવે રોષે ભરણા છે. આ અગાઉ પણ ભાવનગર શહેરની અંદર અનેક જગ્યાએ મહાનગરપાલિકાની જે પાણીની લાઈન છે તે તૂટી જવાથી અથવા લીકેજ થવાથી લાખો અને હજારો લીટર પાણી છે તે રસ્તા ઉપર વેરપાઈ જતું હોય છે. ત્યારે બીજી તરફ જે લોકો પાણી વગરના તરસે છે તે લોકો પણ સવાલ ઉઠાવે છે કે એક તરફ પાણી પીવાનું નથી મળતું, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ જે રીતના પાણીનો વેરપાટ કરે છે તે યોગ્ય નથી. લોકોને પાણી જોતું છે ત્યારે પાણી મળતું નથી, ત્યારે આ જે રીતના પાણી બગાડીને ગટરમાં અને રસ્તા ઉપર વેરપી નાખે છે તેનો જવાબ કોણ આપશે? ત્યારે આજે જે ટાંકી છે 25 લાખ લીટરની તેને ઓવરફ્લો કરીને પાણી છે તેને બહાર કાઢવામાં આવ્યું હતું અને પાણી જે છે એટલે હદે બહાર નીકળ્યું હતું કે હજારો લીટર પાણી કુંભારવાડા સર્કલ વિસ્તારની અંદર ફરી વળ્યું હતું અને અન્ય જે કહી શકાય કે ગટર અને રસ્તા ઉપર પાણી છે તેનો વેરપાર થયો હતો. અધિકારીઓને પૂછતા અધિકારીઓ જણાવ્યું હતું કે જે પાણીનો જે ઓવરફ્લોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને ટેસ્ટિંગ થયા બાદ જે પાણી લાઈન બંધ કરવાની આવતી હોય છે ત્યારે લાઈનની અંદર જે પાણી હોય તે પાણી બહાર આવ્યું હતું, પરંતુ જે રીતના પાણી બહાર જોવા મળ્યું હતું તે ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોઈકની બેદરકારી અથવા તો લાઇનમેનની કે કોઈકની ભૂલને હિસાબે આટલું બધું પાણી છે તેનો બહાર વેરપાર થયો હતો. ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાના જે રીતના કામગીરી થઈ રહી છે, જે બેદરકારીઓ છે તેની કોઈ પગલાં લેવાશે કે નહીં. જી તો આ સમાચાર અત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેની અંદર તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. ટાંકી ટેસ્ટિંગ કરતા રોડ પર હજારો લીટર પાણી છે તે વહી વળ્યું હતું. બેવડી ઋતુના કારણે અમદાવાદની સોલા સિવિલમાં ઓપીડીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર થતી જોવા મળી રહી છે, ત્યારે સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહની અંદર 10,176 જેટલી ઓપીડી નોંધાય છે, જેમાં ડેન્ગ્યુના 102 સેમ્પલ તથા મેલેરિયાના 230 સેમ્પલ લેવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 1,624 વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ નોંધાયા છે. અમદાવાદમાં રોગચાળો વકર્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. હોસ્પિટલની ઓપીડીમાં સતત વધારો થઈ ચૂક્યો છે. 10,000ને પાર ઓપીડી પહોંચી ચૂકી છે, ત્યારે અમદાવાદની સોલા સિવિલમાં ઓપીડીની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક જ સપ્તાહમાં 10,176 જેટલી ઓપીડી નોંધાઈ ચૂકી છે, જેની અંદર વાત કરીએ તો ડેન્ગ્યુના 102, મેલેરિયાના 230 જેટલા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને તેને તપાસ અર્થે મોકલવામાં પણ આવ્યા છે. વાત કરવામાં આવે તો બેવડી ઋતુના કારણે જે છે તે રોગચાળાના કેસોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 10,000થી વધારે જે ઓપીડી છે એક સપ્તાહના અંદર આવી છે. સાથે મલેરિયાના કેસોમાં પણ 200થી વધારે કેસો સામે આવ્યા છે અને સાથે કહી શકાય વાયરલ ઇન્ફેક્શનની જ્યારે વાત કરે તો એ 1,000થી વધુ જે કેસો છે તે સામે આવ્યા છે. હાલ કહી શકાય કે બદલતા મોસમને કારણે જે છે તે જે કેસોના વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રીતે લોકોને મોસમના બદલાવને કારણે જે છે રોગચાળો ફેલાઈ રહ્યો છે, સાથે કહી શકાય તેના બચવા માટે ડોક્ટરો પણ જે છે તે ખૂબ જ અપીલ કરી રહ્યા છે લોકો સાથે. સાથે કહી શકાય કે જે રીતે રોગચાળાની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર જે છે તે હાલ સોલા સિવિલની વાત કરવામાં આવે છે કે સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે ત્યારે ખૂબ જ ઓપીડીનો વધારો જોવા મળી રહ્યો છે. સાથે લોકો પણ જે છે વહેલી સવારથી લાઇનમાં લાગીને જે છે તે પોતાના સ્વાસ્થ્ય બતાવવા માટે પહોંચતા હોય છે અને સાથે કહી શકાય કે ઓપીડીના ઘસારાના સાથે સાથે લોકો પણ જે છે તે પણ જે ધ્યાન રાખવા માટે પણ ડોક્ટરો કહી રહ્યા છે. તો અમદાવાદમાં રોગચાળો વકર્યા હોવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. સોલા સિવિલમાં ઓપીડીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુના 102, મેલેરિયાના 230 જેટલા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.